હજી એક તરફ નેતાઓ પોતાની પાર્ટીનો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। જી હા, આ લોકસભાની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ અને સુરક્ષા કર્મીઓ માટેનું બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા પ્રારંભ થઈ ચૂકી છે। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન આગામી 7 મેના રોજ યોજાનાર છે, ત્યારે ચૂંટણી વહીવટી તંત્ર પોતાની કામગીરીનો આખરી ઓપ આપી રહ્યું છે। દાંતા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી માટે વીવીપેટ મશીનો સાથે ઈવીએમ મશીનોની કામગીરી કરવા પોલિંગ સ્ટાફને તાલીમ આપવાનો એક ખાસ કેમ્પ દાંતા ખાતે યોજવામાં આવ્યો હતો। આ તાલુકા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે 44 ઝોનલ અધિકારીઓ અને 1500 ઉપરાંત વિવિધ કર્મચારીઓને ચૂંટણી શરૂ થવાથી લઈ ઈવીએમ મશીનો સીલ કરવા સુધીની તાલીમ આપવામાં આવી હતી। એટલું જ નહીં, આ તમામ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા રહેનાર હોવાથી પોતાના વિસ્તારમાં પોતાનો મત આપી શકે નહીં, તે માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા હજારોની સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ 7 મેના રોજ પોતાની ફાળવેલી જગ્યાએ ચૂંટણી ફરજ ઉપર રહેશે। તેને લઈ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ સહિતના પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ સ્ટાફે પોતાનો મત આપવાની કામગીરી શરૂ કરી દીધી છે। જોકે જનરલ 7 મેના રોજ યોજાનાર ચૂંટણીમાં મતદારો માટે ઈવીએમ મશીનનો ઉપયોગ થઈ શકે છે, ત્યારે આજે ચૂંટણી ફરજ ઉપર જનાર તમામ કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે, જે આવતીકાલે પણ મતદાન ચાલુ રહેશે, જ્યારે સુરક્ષા કર્મીઓ 3જી અને 4થી મેના રોજ મતદાન કરશે। દાંતા તાલુકામાં લોકસભાની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓએ આજે સર ભવાની સિંહ સ્કૂલ ખાતે ગોઠવાયેલા આ વિવિધ ફેસિલિટેશન સેન્ટરો ઉપર પોતાનું મતદાન કર્યું હતું, જેમાં દાંતા તાલુકાના 1500 ઉપરાંત કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। એટલું જ નહીં, તમામ મતદારો પોતાને મળેલા મતાધિકારનો 100% ઉપયોગ કરી આ ચૂંટણી અવસરને ઉત્સવ તરીકે મનાવવામાં આવે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે। બે બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં સમાયેલ 10 દાંતા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કાર્યવાહી જ્યારે અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આજે 1 તારીખ 1/5 અને આવતીકાલે 2/5ના રોજ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ તમામ સ્ટાફ માટે દ્વિતીય તાલીમનું આયોજન કરવામાં આવેલું છે। આ તાલીમમાં 1500થી પણ વધારે પોલિંગ સ્ટાફ જે છે એ ટ્રેનિંગ લઈ રહ્યા છે। તે ઉપરાંત ઈસીઆઈની ગાઈડલાઇન્સ મુજબ આ તમામ સ્ટાફ કે જે 7 મે કે જે આપણો પોલિંગ દિવસ છે એ દિવસે અન્ય જગ્યાએ પોલિંગની ડ્યુટીમાં જ્યારે રોકાયેલા હશે, તો તેઓનો જે મતનો રાઇટ છે તે સુનિશ્ચિત કરાવવા માટે આજના રોજ ફેસિલિટેશન સેન્ટર ખાતે તેઓ માટે પોસ્ટલ બેલેટના માધ્યમથી વોટિંગની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જે અંતર્ગત 1 અને 2 તારીખના રોજ પોલિંગ સ્ટાફ દ્વારા ફેસિલિટેશન સેન્ટર ઉપર વોટિંગ કરવામાં આવશે અને તારીખ 3 અને 4 મેના રોજ પોલીસનો જે સ્ટાફ છે, જેની અંદર હોમગાર્ડ્સ, જીઆરડી, એસઆરપીએફ આ તમામ જે પોલીસ કર્મીઓ છે તેઓ લોકોની પણ વોટિંગની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે।